ભરૂચ ભાજપ મહિલા મોરચા દ્વારા ટીએમસી નેતા શાહજહાં શેખના મહિલાઓ સાથેના અત્યાચારો સામે દેખાવો। ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના ટીએમસી નેતા શાહજહાં શેખના મહિલાઓ પરના અત્યાચારોને વખોડી કાઢી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી। પશ્ચિમ બંગાળ સંદેશ ખાલીમાં ટીએમસી નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચાર અને યૌન ઉત્પીડન કેસને લઈ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। મમતા બેનર્જીની સરકારના આ નેતાના અમાનુષી અત્યાચાર સામે મહિલાઓ પોલીસ સ્ટેશન અને રસ્તાઓ પર ઉતરી દેખાવો કરી રહી છે। આવા સમયે ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચાએ આજે ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે દેખાવો કરી એક મહિલા મુખ્યમંત્રીના શાસનમાં મમતા બેનર્જીની સરકારમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, મહિલા મોરચા અગ્રણી દક્ષાબેન પટેલ, પ્રફુલ્લાબેન દૂધવાલા, ધર્મેશ મિસ્ત્રી, પ્રકાશ પટેલ સહિતે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય બહાર પ્લે કાર્ડ સાથે ઉગ્ર દેખાવો કર્યા। મહિલાઓ પર અમાનુષી અત્યાચાર અને આ નેતાના શોષણને લઈ પોલીસ મથક અને રસ્તાઓ પર ઉતરી આવ્યા બાદ આ નેતાની ધરપકડ કરાઈ છે। તેમ છતાં મમતા દીદી તેના નેતાને છાવરી રહી હોવાનો જિલ્લા ભાજપે આક્ષેપ કર્યો છે। એક મહિલા સીએમ મમતા દીદીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તો તેઓ પદને હકદાર નહીં હોવાનો સૂર વ્યક્ત કર્યો છે। સાથે જ એક મહિલા મુખ્યમંત્રી તરીકે મહિલાઓને રક્ષણ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા હોય ખુરશી છોડી દેના આક્રોશ સાથે ભરૂચ જિલ્લા ભાજપે માંગ કરી સૂત્રોચ્ચારો પણ કર્યા। પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના શાહજહાં કે જેને સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર અમાનુષી અત્યાચારો કરેલા છે, જેની ધરપકડ બાદ ત્યાંની સ્થાનિક મહિલાઓ એક પછી એક પોલીસ સ્ટેશનમાં જઈને એમની પર જે અત્યાચાર થયેલા છે તેની વાત કરી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકારને અનુરોધ કરે છે કે શાહજહાં અને તેના મળતિયા પર કડકમાં કડક સજા જાય અને તૃણમૂલ કોંગ્રેસની મમતા સરકાર કે છે જંગલ રાજ ચલાવી રહી છે તેને તાત્કાલિક બરખાસ્ત કરે।